તમારો સવાલ છે કે નજીકના સગાની સાથે રાગ દ્વેષ આ ભાવમાં ખતમ કરવા શું કરવું જોઈએ જ્યારે એવું ખતમ કરવા નથી ઈચ્છતા? તો આ સવાલ વાંચીને મને પહેલો સવાલ એ થાય છે કે કેમ ફક્ત નજીકના સગા સાથે જ રાગ દ્વેષ તમારે ખતમ કરવા છે, બધાની સાથે નહીં? ઘણા દૂર છે પણ એની જોડે પણ રાગ દ્વેષના સંબંધ છે. એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કોઈ પણ નિમિત્તે તમને ભેટી જશે. કોઈ આ જન્મના છે, કોઈ આગલા જન્મના છે. કોણ ક્યારે ભેગું થશે, કોણ ક્યારે ભેગું થશે, ત્યારે એનો રાગ દ્વેષ ઉદયમાં આવશે. પાર્શનાથ ભગવાનને કમઠ, જે કમઠને દ્વેષ હતો ભગવાન પર, કેટલા ભવ સુધી એનો બેર વાળવા આવ્યો એમની નજીક. કુલકુટ સાપ બનીને આવ્યો ને ભીલ બનીને આવ્યો ને મેઘમાળી બનીને આવ્યો, કેટલા રૂપમાં કેટલા ભાવમાં આવ્યો. કમઠ તો ખતમ કરવાનો તો ઈચ્છતો એનો બેર, પણ પાર્શનાથ ભગવાન ઈચ્છતા હતા ખતમ કરવા, અને એટલે એમણે આ બધું ક્ષમતા ભાવે સહન કરી લીધું. એમને સામે પ્રહાર ના કર્યો. કરી શકતા હતા, કર્યું હોત તો શું થાત? વેર વધત, રાગ ને દ્વેષ વધત, દ્વેષના ગુણાકાર થાત. એ તો એક દ્રષ્ટિથી એને ખતમ કરી શકતા હતા. છતાંય આખા શરીરે ચાળણીની જેમ ડંસ મારે એમને, પણ એને સહન કર્યું. હાથીના ભાવમાં બી સહન કર્યું. કુરકુટ સર્પ બનીને આવ્યો. ખબર પડી ગઈ કે આની સાથે મારે વેર સંબંધ બંધાયેલો. એમને તો જ્ઞાન હતું ને ખબર પડી. આપણે જ્ઞાન નથી પણ જ્ઞાન આપીને ગયા છે ભગવાન, કે જ્યારે તારું કોઈ ખરાબ કરે છે, તારી જોડે દ્વેષ રાખે છે, તો એ આ એક જન્મનો નથી, કોઈ આગલા જન્મમાં તે એને એવું કર્યું છે. એ એનો હિસાબ ચૂકતે કરે છે. અને જ્યારે હિસાબ ચૂકતે કરવા આવે છે ત્યારે આપણે નવો હિસાબ બાંધી લઈએ છીએ એની સામે દ્વેષના કિરણો ફેંકીને નવા કર્મો બાંધી લઈએ છીએ. એટલે એનો અંત આવતો નથી. જો આપણે અંત લાવવો હોય તો એ સગું વાલું હોય કે કોઈ પણ હોય, નજીકના સગા હોય કે દૂરના સગા હોય, મિત્ર હોય કે બીજું કોઈ હોય, એનો જે દ્વેષનો સંબંધ પૂરો કરવા માટે એ નિમિત્ત બનીને આવે છે ત્યારે એને ક્ષમતા ભાવે આપણે સહન કરવું જોઈએ. આપણે અંતરથી એને ક્ષમા માંગવી જોઈએ. ખાલી પાર્શનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચી જશો ને તો બી ખબર પડી જશે. મેં આમાં આપ્યું છે, ઓડિયો બધા આપ્યા છે ને, મારા ઓડિયોની લિંક આપી છે ને, એ સાંભળી લો. એમાં પાર્શનાથ ભગવાનના 10 ભાવ આપ્યા છે, અને એ કેવું ક્ષમતાપૂર્વક બધું સહન કરી અને સામેલા જીવને અંતરથી ક્ષમા આપે છે. નવા વેરના કિરણો નથી ફેંકતા. એ શું સમજે છે એને હું જોઈ લઈશ, એને ખબર પાડી દઈશ, એવું નથી વિચારતા. એ વિચારે છે કે મારા કરેલા કર્મનું ફળ મને આપવા આવ્યો છે. હવે હું જો ક્ષમતા ભાવે એને બેર નહીં કરું, એને સહન નહીં કરી લઉં, તો મારો ગુણાકાર થશે. ઓર કેટલાય ભાવ એની સાથે હજી રખડવું પડશે. અને બીજા ભાવમાં જ્ઞાન હશે કે નહીં એ ખબર નથી. તો આ ભાવમાં જ્ઞાન મળી છે, સમજ મળી છે, તો દ્વેષના સંબંધ પૂરા કરી શકાય છે. ઓછા તો કરી શકાય, આછા તો કરી શકાય. અને એનો રસ્તો એ જ છે કે એને ક્ષમતા ભાવે બેર કરી લો. રાગના સંબંધ હશે કે દ્વેષના હશે, કશું પરમેનન્ટ નથી રહેવાનું. બધું જ અનિત્ય છે. મહાવીરની પહેલી જ ભાવના અનિત્ય ભાવનામાં સ્થિર થાવ. એ દ્વેષ ભાવથી મને કાંઈ કરે છે તો પણ એ કાયમ માટે રહેવાનું નથી, અનિત્ય છે.
રાગ ભાવથી કંઈ થાય છે તો એ પણ કાયમ નથી રહેવાનું, એ પણ અનિત્ય છે. તો ન રાગમાં ખેંચાવો ન દ્વેષમાં ખેંચાવો, અને ન્યુટ્રલ બનો, ક્ષમતામાં સ્થિર થાઓ. જે કાંઈ છે બધું અનિત્ય છે, અનિત્ય ભાવનામાં સ્થિર થાઓ. તો આવેલા કર્મને નહીં તમારા રાગનો ટેકો મળશે, નહીં તમારા દ્વેષનો ટેકો મળશે. તો એને કમ્પલસરી નીજરીને ચાલ્યા જવું પડશે. ને દ્વેષની સામે દ્વેષ કરશો કે રાગ કરશો તો એના ગુણાકાર થશે, ફરી ભોગવવાનું ઊભું રહેશે. અને ચેન તૂટશે નહીં, એ ચેનને તોડવાની છે. તો આ પ્રેક્ટિકલ કર્યા વગર ખાલી વાતો કરવાથી કંઈ નહીં થાય, એને પ્રેક્ટિકલમાં ઉતારો. ઓકે.